હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે આજે યુક્લિડની ઘણી બધી વ્યાખ્યાઓ હતી તેના વિશે માહિતી મેળવી અને ચર્ચા કરી હતી કે હવે પછી આપણે યુક્લિડની જે વ્યાખ્યાઓ વિશે પૂર્વધારણાઓ વિશે આગળ ચર્ચા કરીશું. તો માહિતી મેળવી મિત્રો, યુક્લિડે જે વ્યાખ્યાઓ આપી હતી તે વ્યાખ્યાઓને જ કંઈક અંશે એણે બે ભાગ પાડ્યા હતા. કોઈક વ્યાખ્યાઓને એણે પૂર્વધારણા તરીકે સ્વીકારી છે, એટલે કે આપી છે, આપણી સમક્ષ રજૂ કરી છે, અને કોઈક વ્યાખ્યાને સ્વયંસિદ્ધ સત્ય તરીકે આપણી સમક્ષ મૂકી છે. તો પૂર્વધારણા કોને કહેવાય અને સ્વયંસિદ્ધ સત્ય એને કોને કહ્યા? તો પૂર્વધારણા એને એવા કીધા કે જે ભૂમિતિ સંબંધિત સંકલ્પનાઓ જે છે, ઘણી બધી સંકલ્પના. તો કે સંકલ્પના એટલે શું? પહેલા તો કે જે આપણને ભૌમિતિક આકૃતિ આપેલી છે, માનો કે બિંદુ જે છે, તો કે બિંદુને ઓળખવા માટે આપણે શું કહીએ તો તેની સંકલ્પના કહી શકાય. ત્રિકોણને ઓળખવા માટે આપણે શું કહીએ તો કે તેની સંકલ્પના કહી શકાય. ઓકે, તેને સંલગ્ન બાબતો. તો ભૂમિતિ સંબંધિત જે ઘણી બધી સંકલ્પનાઓ હતી તેને પૂર્વધારણા તરીકે આપી અને સ્વયંસિદ્ધ સત્ય તરીકે સામાન્ય સંકલ્પનાઓ કે જેનો ઉપયોગ કરીને વ્યવહારમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરી શકીએ. આમ વ્યાખ્યાને યુક્લિડે બે પ્રકારે વહેંચવામાં આવેલી છે, પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્ય. તો ચાલો આપણે શીખીએ પૂર્વધારણાઓ વિશે. યુક્લિડે આપેલી ઘણી બધી પૂર્વધારણાઓ. સૌપ્રથમ તો હું તમને એ જણાવવા માંગુ છું કે પૂર્વધારણા, હવે પહેલો તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કે આપણે જે આ વસ્તુ શીખી રહ્યા છે તેનો ઉપયોગ શું થશે, એ વ્યવહારમાં ક્યાં ઉપયોગમાં આવશે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. તો કે આ બધી જે પૂર્વધારણા જે છે તમે અગાઉના ધોરણની અંદર જ્યારે ભૂમિતિ ભણશો અથવા તો કોઈ પણ ખ્યાલ મેળવશો ભૌમિતિક, તો તે સમય દરમિયાન આ ભૂમિતિના પૂર્વધારણા જે છે તે સમજ પડશે અને ઉપયોગી થઈ પડશે. તો પૂર્વધારણાના આધારે હું તમને જણાવ કરીશ કે આનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે. ઓકે, તો પહેલી પૂર્વધારણા છે, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. હવે આ વ્યાખ્યા પરથી તો આપણે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ ન પણ સમજાઈ શકે. ઓકે, તો ચાલો આપણે અમુક ભૌમિતિક આકારોના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે પણ મારી સાથે આ પ્રયત્ન કરી શકો. તો કે ચોરસમાંથી મેં અમુક ત્રિકોણ બનાવ્યા છે, ક્લિયર? અમુક નાના છે, અમુક મોટા છે. તો આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય છે. માની લો કે મારી પાસે આ એક વસ્તુ જે છે, ત્રિકોણ જે છે, તેને સમાન એટલે કે બીજો જે ત્રિકોણ જે છે એ સમાન ક્યારે થાય? જ્યારે આપણે તે બંનેને એકબીજા ઉપર સંપાત કરીએ તો ત્યારે તે બંને એકબીજાને સમરૂપ દેખાય અથવા તો એકરૂપ દેખાય. તેના જેવા જ, એટલે આકૃતિ બંધ બેસે તો આપણે કહી શકીએ કે તે સરખા છે. જો મિત્રો, એટલે કે આ પહેલો જે ત્રિકોણ જે છે એ બીજા ત્રિકોણને સમાન છે. આપણને કીધું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. હવે બીજી વસ્તુ, હવે આ ત્રિકોણ હું સાઈડ પર રાખું છું. ચાલો બીજો ત્રિકોણ લઉં. માની લો કે આ બીજો એક ત્રિકોણ છે કે જેને પણ હું આ રીતના સંપાત કરીશ એટલે કે બંધ બેસાડીશ તો તે પણ બંધ બેસી જશે. તમે અહીં જોઈ શકો છો આ ત્રિકોણ પણ બંધ બેસે છે પેલા મૂળ ત્રિકોણને. તો મારે સાબિત શું કરવાનું છે? પૂર્વધારણાની અંદર યુક્લિડ શું કહે છે કે આ જે પહેલો જે ત્રિકોણ જે છે, બરાબર સમજો મિત્રો, આ પહેલો જે ત્રિકોણ જે છે એ આને સમાન છે, બીજો જે ત્રિકોણ છે તે પણ આને સમાન છે. તો આ બંને પણ એકબીજાને સમાન થવા જોઈએ. આપણે સમાન થાય કે ના. ચાલો, આ પહેલો ત્રિકોણ હતો, એના ઉપર બીજો ત્રિકોણ આપણે મૂકીને જોઈએ. દેખાય છે મિત્રો તમને? તો આ બંને આકૃતિ એકબીજા પર સંપાત થઈ જાય છે. એટલે આપણે કહી શકીએ કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાથી સમાન થાય. ક્લિયર? બેસ્ટ એક્ઝામ્પલ, તમારી સમક્ષ વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક હશે, ગણિતનું પાઠ્યપુસ્તક તમારી સામે છે. હવે બીજું ગણિતનું પાઠ્યપુસ્તક લો, ત્રીજું ગણિતનું પાઠ્યપુસ્તક લો. શું પહેલું પાઠ્યપુસ્તક અને બીજું પાઠ્યપુસ્તક સમાન છે? શું પહેલું અને ત્રીજું સમાન છે? તો પહેલું અને ત્રીજું સમાન, બીજું અને ત્રીજું સમાન. તો આ રીતના એકબીજાને સરખા જે છે તેવા આકારોને આપણે એકબીજાના પૂરક અથવા તો એકબીજાથી સમાન એવું આપણે કહી શકીએ છીએ. તો આ રીતના
આવા આકારો તમે જાતે પણ લઈને આ વસ્તુ સમજી શકો છો. તો અહીં આપણે શીખ્યા એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. ચાલો બીજું જોઈએ. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે છે. હવે સરખામાં સરખું ઉમેરીએ તો તેને સમજવા માટે આપણે આકૃતિ નહીં પરંતુ આંકડાની મદદ લઈએ. તો કે સરખું આપણે જાણીએ છીએ કે 2 બરાબર 2 જ થાય. ક્લિયર? તો સરખા જે છે તેની અંદર સરખું ઉમેરીએ તો સરખું કેટલા? માની લો કે હું એની અંદર 1 ઉમેરું છું. હું ડાબી બાજુ 1 ઉમેરું છું તો જમણી બાજુ પણ 1 ઉમેરું ને. તો ડાબી બાજુ કેટલા થશે? 2 + 1 3. જમણી બાજુ કેટલા થશે? 2 + 1 3. જોઈ શકો છો મિત્રો તો કે પહેલાના સમયની અંદર આ જે આંકડા સ્વરૂપ માહિતી જે છે એ સંપૂર્ણપણે આપણી પાસે અવેલેબલ ન હતી અથવા તો ઘણા બધા એવા ખ્યાલો હતા કે જે આપણે સાબિત કરી શક્યા ન હતા. તે સમયે યુક્લિડે આવી પૂર્વધારણા આપી અને તેના દ્વારા સમજાવવાનો આપણને પ્રયત્ન કર્યો. તો કે સરખામાં સરખું ઉમેરીએ, સરખામાં સરખું ઉમેરીએ તો આપણને પરિણામ પણ કેવું મળે? સરખું મળે. ઓકે, તો આ રીતના બીજી પૂર્વધારણા હતી. ત્રીજી જોઈએ. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. અગેન પાછું એ જ વસ્તુ. તો કે મારી પાસે સરખા છે, માની લો કે તે 3 છે. ઓકે, મારી પાસે સરખા છે, સરખામાંથી સરખા બાદ કરીએ. હવે બાદ કરવું છે, હું માની લો કે હું 2 બાદ કરું છું. ડાબી બાજુ 2 બાદ કર્યા તો જમણી બાજુ પણ 2 બાદ કરવું પડે. ઇટ મીન્સ કે ડાબી બાજુનો જવાબ કેટલો આવ્યો આપણી પાસે? 1. તો જમણી બાજુનો જવાબ પણ કેટલો મળે? 1 જ મળે. એટલે કહી શકાય કે સરખા માંથી સરખું બાદ કરતા પરિણામ સરખું મળે છે. હવે મેં તમને કહ્યું અત્યારે કે આ જે પૂર્વધારણા આપણે શીખી રહ્યા છે તેનો વિશેષ ઉપયોગ છે અને હું તમને સમજાવતો રહીશ. તો હવે આનો ઉપયોગ શું? તમે રિવાઇન્ડ કરશો, યાદ કરશો તો ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 અત્યારે પણ તમે શીખી રહ્યા હશો એક પ્રકરણ બહુપદી સ્વરૂપ. તો કે બહુપદી શીખતી વખતે તમે સમીકરણની અંદર x + y બરાબર 2 આવું લખો છો. તો તે સમય દરમિયાન માની લો કે આ સરખું છે બંને, તો સરખામાંથી સરખું બાદ કરવાનું. તો કે અહીંયા મારે જો 0 લાવવા હોય તો શું કરવું પડે? તો કે 2 માંથી 2 બાદ કરવું. તો જમણી બાજુ જો મેં બાદ કરું તો મારે ડાબી બાજુ પણ બાદ કરવું પડે. તો જવાબ આવે આપણો કેટલો? x + y - 2 = 0. અહીં આપણે અત્યારે જે શીખી રહ્યા છે તે અનુસાર આ સ્ટેપ પરથી ડાયરેક્ટ આ સ્ટેપ લખી દેતા હોઈએ છીએ. પણ એ આવ્યું ક્યાંથી? સરખામાંથી. આ સરખા હતા તો કે સરખામાંથી સરખું બાદ કરતા પરિણામ કેવું મળે? સરખું મળે. તો આ પણ આને આધારે આપણે આ સાચું, આને આધારે આ સાચું એટલે સરખું કહેવાય. તો આને આધારે આ બધા જે પૂર્વધારણા જે છે સરખામાંથી સરખું ઉમેરતા અને સરખામાંથી સરખું બાદ કરતા પરિણામ સરખું રહે, શેષ સરખું રહે છે. તો એ પૂર્વધારણાનો ઉપયોગ આપણે બહુપદીની અંદર પણ કરતા રહ્યા છે. તો આ રીતના યાદ રાખજો. ત્યારબાદ આપણી પાંચમી પૂર્વધારણા છે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાથી સરખી રહે. આપણે પહેલા જ કહી ગયા કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી આકૃતિ, એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુ આ છે એક, આ છે. આ તમને એક સિમ્પલ ઉદાહરણ, તમારી પાસે બીજા પણ હોઈ શકે, ક્લિયર? તમારી સમક્ષ બીજા પણ ઉદાહરણ હોઈ શકે. જેમ કે મારી પાસે આ એક સરખા આકારના પેકેટ્સ જે છે કે જેની ઉપર હું એક બીજું મૂકું તો ધમકાઈ જાય છે, પાછળનો દેખાડો નથી. હવે બીજી, તો આ જ માપનું બીજું એક પેકેટ, ત્રીજું એક પેકેટ, ચોથું એક પેકેટ. તો આ રીતના સરખા પર એટલે કે એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સરખી રહે છે. એટલે કે તે પદાર્થ સરખા નથી. એટલે હું લાકડું પર પથ્થર મૂકું તો પથ્થર સરખો નથી,
પણ તે આકારમાં સરખા છે એવું સમજવાનું છે મિત્રો. અહીં ઘણા બધા મિત્રો વાક્યને સમજવામાં ભૂલ પણ કરી દે છે, એટલે એવી ભૂલ ના કરશો. અહીં આકારની વાત કરેલી છે તો આકાર સરખા થશે. ઓકે, તો આ થઈ પૂર્વધારણા આપણી. આ ત્યારબાદ અગાઉની પૂર્વધારણા જે છે કે સરખી વસ્તુઓના બમણા કરવાના છે. હવે બમણા આવ્યા એટલે અગેન પાછા આપણે આંકડા લઈએ. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય તો કે સરખી વસ્તુ લઈએ, ધારો કે આંકડો છે 7, સરખા છે બંને, 7 બરાબર 7 જ લખાય, અને એના બમણા કરવું. તો કે જ્યારે તમે સમીકરણ ભણ્યા હશો, બહુપદી ભણ્યા હશો, ત્યારે બમણા કરવાનું, અડધા કરવાનું, એટલે કે ભાગનું, આટલા ગણા, આટલા વધુ અને આટલા ઓછા થી ઓછા, આવું શીખ્યા હશો. તો એ અનુસાર એના બમણા એટલે કે ગુણાકાર કરવાનો છે. 2 ગણા, બમણા એટલે કે 2 ગણા. એનો મતલબ બંને બાજુ મારે 2 વડે ગુણવું પડશે. તો સરખી વસ્તુના બમણા તે પણ કેવા થશે? સરખા થશે. 7 2 14, 7 2 14. તો સરખી વસ્તુના બમણા પણ સરખા જ થાય એવું પૂર્વધારણાની અંદર યુક્લિડે છઠ્ઠી પૂર્વધારણા કહી છે. પૂર્વધારણાને લઈને યુક્લિડે આપેલી પૂર્વધારણા લઈને પરીક્ષાની અંદર તમને એવું પણ પૂછવામાં આવે છે કે યુક્લિડે આપેલી પહેલી પૂર્વધારણા કઈ છે, બીજી પૂર્વધારણા કઈ છે, ત્રીજી કઈ છે, ચોથી કઈ છે, પાંચમી કઈ છે, છઠ્ઠી કઈ છે, સાતમી કઈ છે. તો આ રીતના પૂર્વધારણા નંબર પણ યાદ રાખજો, પૂર્વધારણા કઈ છે પણ યાદ રાખજો. બહુ સરળ છે એકદમ. એટલે કે પ્રવૃત્તિ જે રીતે હું તમને કરાવી રહ્યો છું તે જ રીતના પ્રવૃત્તિ જાતે પણ કરીને શીખવાનો પ્રયત્ન કરજો. આગળ, એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. તો કે એક જ વસ્તુ, માની લો કે તે વસ્તુ આંકડા દ્વારા સમજીએ તો કે 6 છે, તો અડધા કરવું એટલે કે એના 2 ભાગ કરવાના. તો એનો મતલબ એ થયો કે એને અડધા કરવાના છે, એટલે કે 1/2 વડે ગુણવાનું છે. એક જ વસ્તુના અડધા, તો આપણે જાણીએ છીએ આના અવયવ પાડીએ તો 3 દુ 6 થાય, તો 2 2 કેન્સલ આઉટ, તો આપણી પાસે જવાબ આવ્યો કેટલો? 3. અને અહીંયા પણ 3 દુ 6 થાય, તો 2 ને 2 કેન્સલ થાય અને જવાબ આવ્યો 3. તો એક જ વસ્તુના અડધા પણ સરખા રહે છે 3 3. હવે એને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે આ એક ત્રિકોણ છે, તેને હું આ પોઈન્ટ પરથી, બરાબર જોજો, મારી પાસે એક ત્રિકોણ જે છે એને હું આ પોઈન્ટ પરથી, તમે પણ સાથે પ્રવૃત્તિ કરજો, વાળી દઉં છું. તમે જોઈ શકો છો બંને આકૃતિ સરખી દેખાય છે. બંધ બેસી જાય એનો મતલબ એ સરખી છે. તો આપણે જે કીધું છે કે એક જ વસ્તુના અડધા પણ એકબીજાને સમાન થાય છે. ક્લિયર? હું એને કટ કરી નાખીશ અત્યારે, બરાબર જોજો. આ ત્રિકોણ જે છે એના અડધા કરું છું. તો એક જ વસ્તુના અડધા પણ એકબીજાને સમાન થાય છે. તમે જોઈ શકો છો તે પણ એકબીજાને સમાન છે. ક્લિયર? તો એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન, તો અડધા, ગણા, બમણા, આ બધા ખ્યાલો ભૂમિતિના જે છે તેનો ઉપયોગ આપણે બહુપદીમાં કરતા આવ્યા છે, ખબર ન ખબર પડતા પણ. એટલે આજે આપણે શીખ્યા તમને ચોક્કસ ખ્યાલ આવ્યો હશે કે બહુપદીની અંદર આપણે આવું શા માટે કરીએ છીએ. ઓકે, ચાલો આગળ જઈએ. આ રીતના યુક્લિડે જે છે આટલી પૂર્વધારણાઓ આપણને ચોપડીમાં આપેલી છે તે આપણે ઉપયોગ શીખ્યા. હવે આની આગળનું એક વાક્ય જે છે તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો તો એવું લખ્યું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ લંબચોરસના ક્ષેત્રફળ બરાબર હોય. ત્રિકોણનું ક્ષેત્રફળ એ લંબચોરસના ક્ષેત્રફળ બરાબર હોય તો અને અગેન પાછું કીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચોરસના ક્ષેત્રફળ બરાબર બી છે. આ બરાબર આ બી છે અને આ બરાબર આ પણ છે. ક્લિયર?
તો ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસ બરાબર બી છે, ત્રિકોણનું ક્ષેત્રફળ લંબચોરસ બરાબર બી છે, તો આપણે કહી શકીએ કે ત્રિકોણનું ચોરસનું ક્ષેત્રફળ એ લંબચોરસના ક્ષેત્રફળ બરાબર થઈ શકે છે. શું આવું થઈ શકે? લંબચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થઈ શકે? પ્રશ્ન થાય કે નહીં? આ તો આકારમાં બંને અલગ દેખાય છે. તો જોઈએ મિત્રો, એક તમને હું ઉદાહરણ આપું છું, તેના દ્વારા સમજવાનો પ્રયત્ન કરજો. અહીં મારી સમક્ષ આ એક ચોરસ છે, તમારે પણ આ જોવાનું છે, હાથમાં આ પ્રવૃત્તિ કરજો જાતે. તો તમારી સમક્ષ એક ચોરસ દેખાય છે, ક્લિયર? તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે તમે જોઈ શકો છો આ બંને આકૃતિ જ છે, એમાં હું કંઈ એડ પણ નહીં કરીશ, કંઈ બાદ પણ નહીં કરીશ, અને હું આમાંથી જ ધારો કે એક બીજો ત્રિકોણ બનાવી દઉં છું, ક્લિયર? હવે તમે આ પણ જોઈ શકો છો, એ ચોરસમાંથી એક લંબચોરસ આકાર પણ બની ગયો છે, દેખાય છે મિત્રો? હવે એનામાંથી જ હું એક ત્રિકોણ બનાવી દઉં છું. તમે જોઈ શકો છો અહીંયા, તો કે ત્રિકોણ એટલું જ માપનું પદાર્થ અથવા તો વસ્તુ, ત્રિકોણ એટલા જ માપનો ચતુષ્કોણ અને એટલા જ માપનો લંબચોરસ પણ એના ક્ષેત્રફળ સરખા થઈ શકે, કારણ કે ગોઠવણી ને ક્ષેત્રફળ એ સપાટી રોકેલી જગ્યા પર આધાર રાખે છે, એટલા માટે એના ક્ષેત્રફળ સમાન હોઈ શકે, પણ એનો મતલબ એ નથી કે એ બંને આકૃતિ એકરૂપ છે, સરખી છે, દરેક વખતે સરખી જ થાય એવું જરૂરી નથી. ઓકે, જેમ કે માની લો કે આ એક ચોરસ જે છે, જે આ ત્રિકોણમાંથી બનાવેલો છે, ધારો કે, બરાબર નથી જ પણ ધારો કે, તો શું આ ત્રિકોણ અને ચોરસ જે છે આને હું એક સરખા કરી શકું? હા, તેના ક્ષેત્રફળ સરખા છે, પણ ત્રિકોણ એ ત્રિકોણ છે અને ચોરસ એ ચોરસ છે, ક્લિયર? ઓકે, બીજું ઉદાહરણ લઈએ. આનો ઉપયોગ ક્યાં કરવાનો? આનો ઉપયોગ આપણી બહુપદીની અંદર થાય છે. તમે જોયું હોય તો x + y + z + 2x + 2y + 2z આ કરવાનું છે. તો તે સમયે તમે x ને સરખા ચલ હોય તેનો જ સરવાળો કરી શકો, એટલે કે સરખામાં જ સરખા કરી શકાય ચલ. તો આપણે લખી શકીએ 3x, એ જ અનુસાર y તો વત્તા 3y વત્તા 3z. આપણે એવું ના કરી શકીએ કે 3 + 3 + 3 9xyz, આવું ના લખી શકીએ સરવાળાની બાબતમાં. ઓકે, તો આ રીતના ઉમેરવું હોય, બાદ કરવું હોય તો સરખામાંથી જ એ પ્રક્રિયા થઈ શકે. ઓકે, તો આ રીતનો ઉપયોગ, આ પૂર્વધારણાનો ઉપયોગ યુક્લિડ દ્વારા અપાયેલી આ પૂર્વધારણાનો ઉપયોગ આ બહુપદીમાં પણ કરતા રહ્યા છીએ. તો આઈ હોપ તમને આ પ્રવૃત્તિમય શિક્ષણ ગમ્યું હશે અને તમે પણ પ્રવૃત્તિમય બન્યા હશો એવી આશા હું રાખું છું, કારણ કે ભવિષ્યની અંદર મિત્રો તમે અત્યારે પણ જોઈ રહ્યા હશો કે શિક્ષણ જે ગોખણિયું બની ગયું છે, ગોખણિયા શિક્ષણમાંથી બહાર આવો. જ્યારે પણ તમે ભવિષ્યની અંદર કોઈ જગ્યાએ જશો અને તમને કોઈ પૂછશે, તમને એક્સપ્લેન કરવા કહેશે, તો તમે જો ગોખેલું હશે તો એ યાદ નહીં આવશે અને તમે એક્સપ્લેન પણ નહીં કરી શકશો. તો એ મર્યાદાને દૂર કરવા માટે જે પણ વાક્ય આપેલા છે, જે પણ પૂર્વધારણા આપેલી છે, જે પણ વ્યાખ્યા આપેલી છે, જે પણ સત્ય આપેલા છે, જે પણ થિયરી આપેલી છે, દાખલા આપેલા છે, એને માઇન્ડથી પહેલા સમજો. સમજી ગયા તો પછી તેને એક્સપ્લેન કરવું બહુ જ સરળ છે, એને સમજવું પણ સરળ છે, એને ઉપયોગમાં લેવું પણ બહુ સરળ છે. આજ આપણે અત્યારે જોઈ રહ્યા છે ભૂમિતિ. હવે આ ભૂમિતિના ઉપયોગને સંદર્ભ સાધીને કદાચ બિઝનેસમેન લોકો પણ ઘણું બધું કામ કરતા હોઈ શકે. ઉદાહરણ તરીકે લઈએ તો કે મારે એક ખેતર જે છે, એક પિતાના ખેતર જે છે, દાખલા સ્વરૂપે તમને સમજાવું છું. એક પિતાનું ચોરસ આકાર કે લંબચોરસ આકાર ખેતર છે અને બે દીકરા છે. હવે એના જો ભાગ કરવા છે, ક્લિયર? એના જો ભાગ કરવાનો મોટો વિસ્તાર આવે, હવે બંનેએ કીધું કે મારે વચ્ચે આટલી લંબાઈ, માનો કે આટલી લંબાઈ જે છે, જેમ કે વિકર્ણ જેટલી લંબાઈનું માપનું એક નહેર બનાવવી છે, તો શું કરવું? આપણે ચોરસને આવી રીતના વચ્ચેથી કાપીએ તો વિકર્ણના લંબાઈ જેટલી લંબાઈનું બાજુ નહીં મળે. ઓકે, તો એ અનુસાર ઉદાહરણ તરીકે સિમ્પલી તો કે ચોરસના જે લંબચોરસ છે, ચોરસ જે છે એના બે ભાગ કરવા હોય તો આ રીતના આપણે ભૂમિતિ દ્વારા ભૂમિતિના પૂર્વધારણા, આજે યુક્લિડ આપેલી પૂર્વધારણા સરખામાં સરખું મળે તો સરખું થાય, સરખાના અડધા ભાગ આ રીતના મળે છે. તો આ રીતની જે બધી પૂર્વધારણા છે તેનો ઉપયોગ આપણે વ્યવહારિક જીવનની અંદર પણ એક પિતા ધારો કે બે પુત્રને વહેંચવાનો હોય અને બંનેને ત્રિકોણાકાર ભાગે જમીન જોઈતી હોય તો આ રીતના તમે મેળવી શકો છો. ઓકે, તો આ થઈ એક વસ્તુ. બીજું
કે સરખી વસ્તુઓની અંદર એક રહી જાય છે, એક પૂર્વધારણા બાકી રહી જાય છે તે તો કે આખું તેના ભાગ કરતા મોટું હોય છે, આખું તેના ભાગ કરતા મોટું હોય છે, આ એક પૂર્વધારણા બાકી રહી જાય છે. તો તમે જોયું કે અહીં જે એક ત્રિકોણ હતો મારી પાસે, ઓકે, એ ત્રિકોણ આવા જ સમાન ત્રિકોણમાંથી બનાવેલો હતો. બીજું પ્રેક્ટિકલી જોઈ લઈએ આપણે અગેન પાછું. તો કે આ બંને ત્રિકોણો સમાન છે, આ બંને ત્રિકોણો સમાન છે, તમે જોઈ શકો છો. તો હવે હું ધારો કે આના બે ભાગ કરું સરખા, અથવા કોઈ પણ ભાગ કરું, માની લો કે એનો ભાગ થઈ ગયો, તે આખું હંમેશા તેના ભાગ કરતા હંમેશા મોટું હશે. આખું જે છે એ તેના ભાગ કરતા, તેમાંથી જે ભાગ કરતા તમે જોઈ શકો છો, એટલે આખું ક્યારેય પણ તેના ભાગ કરતા નાનું થવાનું જ નથી. ક્લિયર? એટલે આવી પણ ઘણી બધી પૂર્વધારણા જે છે તેનો ઉપયોગ ગ્રેટર ધેન, લેસ ધેન આવી રીતના આપણે જે કહીએ છીએ, શીખીએ છીએ, તો તેને આકારો સ્વરૂપ, આકારોની અંદર દ્વારા પણ આપણે કહી શકીએ કે આ વસ્તુ મોટી છે, આ વસ્તુ નાની છે, આ વસ્તુ ભારે છે, આ વસ્તુ હલકી છે, આનું ક્ષેત્રફળ વધારે હોઈ શકે, આનું ઘનફળ વધારે હોઈ શકે. તો આવી બધી સંકલ્પનાઓ જે છે, આની પરિમિતિ વધારે હોઈ શકે, આવી બધી સંકલ્પના આપણને આ પૂર્વધારણા દ્વારા ડાયરેક્ટલી આપણે દેખીતી આંખે જોઈ શકીએ છીએ. એટલા માટે તે વ્યાખ્યા સ્વરૂપ પૂર્વધારણાઓને યુક્લિડે સંકલ્પનાઓ કહી છે અને એના પરથી જ ઘણા બધા સ્વયંસિદ્ધ સત્યોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આઈ હોપ તમને આજનો વિડિયો પસંદ આવ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જો કોઈ મૂંઝવણ રહે તો કોમેન્ટની અંદર જરૂરથી લખજો. થેન્ક યુ.